ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પપ્પા શું કરવા જાય? આમ કોણ સુવે જીરવા? આમ કોણ સુવે? હે બહુથી બોલ, કોણ સુવે? ના ના, આમ સુવે. હા, હાલો જાવું ને નાના પાસે, હાલો જાવું. જીરવાએ શું પહેર્યું? જીરવાને ખબર શું પહેર્યું? લેંઘી પહેરી કે તારો પ્લાઝો છે? નહીં નહીં, જીરવાને શું ખાવું છે? ઢીંગી ચીકી, ઢીંગી ચીકી, ઢીંગી ચીકી. હે જીરવાને મજા આવે? નથી મજા આવતી? નથી મજા આવતી? હે હે જીરવાનું કાન ના ખેંચું, ના ખેંચું. હાલો, જીરવાનો કાન ખેંચમાં ખેંચવો છે, ખેંચવો છે, ખેંચવો છે. જીરવાનો કાન ખેંચવો છે. તું ક્યાં આવી? શું લેવું? જીરવા ડીમાર્ટમાં આવી છે. જીરવાને મમ્મમ લેવાનું છે. શું લેવાનું છે? પપ્પા આવે ને બજાય. હો પપ્પા આવે ને, આવે પછી જઈએ. ક્યાં છે? કેવું કરે છે જીરવા બેન? ડીમાર્ટમાં આવ્યા હતા. હાય જીરવા, હાય જીરવા. હેલો ગાઈસ, તો ચાલો પાસ્તા રેડી છે. આવી જાઓ બધા નાસ્તો કરવા. અમારા ચટકુડા માણસો. હા, કંઈક કંઈક નવું ખાવા જોઈએ જ. નામ મારું આપે. એમ ખાવું તો તારે હોય જ એટલું. કરાવો તો તમે, પછી તો હું ખાવ જ ને. કઈ માણસ જોઈને મૂકી થોડો દે. ના ખવાય. ના, દેખાય તો ખાવું જ પડે. ચાલો બધા આવી જાઓ પાસ્તા ખાવા. એમાં હવે બોલ. વાહ વાહ વાહ. ક્યાં રાખવી આપણે? ઉપર લઈ જવી કે નીચે રાખવી છે હવે? મજા આવી ગઈ. કેટલો ટાઈમ જાય કે ને એટલે ચાલો આવી જાવ એને કહીએ. હા, એમાં બોલ નાખો. હા, એ બા નો સાંભળે દીકા. તું બોલી કઈ નહીં, બાને ઘેર એમાં બોલ નાખો. એમ ન સાંભળે બા. શું થયું? જીલાબાઈ જ છે. યાર યાર
અહીંયા હાલ ભાઈ. બાને છે ને મમ્મમ દેવાનું છે. આ બાને આ અહીંયા બા બેઠા ને મમ્મમ દેવાનું છે. શીલાબાને મમ્મમ દેવું હમણાં જોઈ ને રોટલી બનાવી. શીલાબાને જીરવાની ગાડી બતાવી, બીજું કઈ નથી. જીરવાની ગાડી આ કોની છે? એ જીરવાની છે. હવે ઠંડો પવન આવ્યો. કેવી ગરમી છે. આમ હતો અંધારો તો પણ વયું ગયું બધું. બેસવું ગાડીમાં? ગાડી છે તો તને બેસવું એમાં લઈ બેસાડું. હાલ બેસાડું. ના રે ના, આપી દેવી મારે તો કૃષિવાને. હે આપી દઉં ને? દીદી દીદી કહેવાય દીદી. હાથમાં એની વસ્તુ હોય. હાથમાં એના ઘડિયાળ. શીલાબા વયા જઈજો. સમજાવા દે. પપ્પા બેઠા ને તું એમ પપ્પા રે ભાઈ બે બોલ રમીએ જા. તું રહી ને હાલો તો બધાને ઘર ઉપર જાય. હાલો હાલો બધા ઉપર હાલ. હાલ રે લઈ લે બેટ બેટ લઈ લે બોલ લઈ લે જા. પણ તો બાનું શું કામ તારે? હાલ બેટ લઈ લે બોલ લઈ લે. આ રિમોટ નીચે બેસો. જીરાની ગાડી છે. જીરવાબેન પડી ગયા હતા, ભફા થઈ ગયા હતા. મમ્મીથી એમ બોલે ગયું કે લાડવો ખાધો જીરવાએ, તો જીરવાબેન લાડવો બનાવડાવ્યો. મમ્મીથી એમ બોલાઈ ગયું લાડવો ખાધો જીરવાએ, તો હવે લાડવો જ બનાવો. લાડવો થયો. એ લાડવો હાલ, લાડવો ખાઈ લે. હવે વાવ નહીં ખવડાવો. હાલો ખાઈ જાઓ. જો ખાઈ ગયું ખાઈ ગયું એને પાપડ જીરવાને કહો અમે હાચા વહુ નહીં મમ્મ ખવડાવતા. તું આવી પેલા વયું ગયું. ચીઝ ને લાડવો ને કેવું ખાઈ જતું. અમારા રૂમમાં સુઈ ગયું હતું. ઓલી બાજુ આપણે રહેતા ને આપણા રૂમમાં અહીંયા ખાચામાં બાથરૂમ પાસે ઠંડુ લાગે ને કેક ખાઈ ગઈ હતી. ખુશબન બર્થડે હતો ત્યાં બિચારી વહી ગઈ. નકર સારી હતી એમ. આજે મમ્મીની રેસીપી બતાવવાની છે. મમ્મીના સ્ટાઇલના બટાકા પૌવા બનાવવાના છે. મારા નહીં, મારા તો થોડાક તીખા હોય કામ મરચાવાળા. જોકે મમ્મીના પૌવા ફેમસ છે. કા સાગર એના ભાણિયા બધા વખાણે મમ્મીના પૌવા. સૂકા પૌવા નહીં, છૂટા છૂટા નહીં, થોડા ભીના ભીના પૌવા. બટેટાવાળા પૌવા. લીમડો નાખ્યો છે. રાઈ ને જીરુંનો તેલ છે. આદુ નાખ્યું. મરચું, ઓલા મરચું નહીં, ડુંગળી. મરચું નથી નાખવું હવે. એને મેન સાગરે ત્યાં જે પાસ્તાનો નાસ્તો કરી લીધો ને, અને બહુ ઓછી ભૂખ હતી. તમારા ટેસ્ટના બનાવો. થોડી વાર ચડી જાય પછી બટેટું બાફીને રાખ્યું છે એડ કરી દેવાનું આમાં. બટેટું કરી દેવાનું પછી બધા
બધું ઉપરથી પછી ઓમાં જ નાખી દે મિક્સ કરી નાખી ગયો તો બોલવા ગઈ ને તો એ જીરવા ઈ તો ટેસ્ટ છે કોણ છે ઈ? તું કોના ખોરામાં બેઠો ને આ કોણ છે તાર દાંડા ક્યાં તાર દાંડા ક્યાં તો જીરવા તાર નાના ક્યાં જીન તું એકલો જ રહી જાશ અરે જીન તું એકલો રહી જા એને એકલા ઘરે નામ મળી ગયો